કરી છે। દિલ્હી સીએમ પદ છોડવાની કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। સીએમ પદ છોડવાની જાહેરાત કેજરીવાલે કરી છે। દિલ્હી સીએમ પદ છોડવાની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે। તો હાલ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। સીએમ પદ છોડવાની જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે। તો હાલ અમારી સાથે સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે। જી પ્રવીણ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સીએમ પદ છોડવાની જાહેરાત કરી છે। આજે રવિવારના દિવસે આપમાંથી સૌથી મોટા સમાચાર આવ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અને હમણાં જેલમાંથી છૂટેલા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે। જનતા વચ્ચે જઈને આ જાહેરાત કરી છે। તેમણે કહ્યું, હું આપની અદાલતમાં આવ્યો છું અને હવે મારે શું કરવું જોઈએ એ જનતા નક્કી કરશે। એ સાથે જ એમણે એવું કહ્યું કે હું 2 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ। આ સૌથી મોટા સમાચાર એટલે છે કારણ કે કેજરીવાલ 150થી વધુ દિવસથી જેલમાં હતા અને હવે એમને જનતાની વચ્ચે જઈને જે નિર્ણય કર્યો છે, સાથે જ એમણે એ પણ કહ્યું છે ખાસ કે નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણી થવી જોઈએ। એનો મતલબ સીધો છે કે હવે દિલ્હીમાં ચૂંટણીનો બિગલ પણ વાગી શકે છે। આ સાથે જ તેમણે જે લોકો જેલમાં છે એમને પણ જલ્દી છોડાવવાની જલ્દી છૂટશે એવી પણ વાત એમણે કરી છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આભાર। તો 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે। તેઓ 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે। તો અરવિંદ કેજરીવાલની હાલ મોટી જાહેરાત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા સીએમ પદ છોડવાની જાહેરાત કરવામાં આવી છે। 2 દિવસ બાદ તેઓ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે। તેઓ જનતાની વચ્ચે ગયા હતા અને તેમને જનતાને પૂછ્યું હતું કે તેમને શું કરવું જોઈએ। તેના પછી તેમણે જાહેરાત કરી હતી કે 2 દિવસ બાદ સીએમ પદેથી તેઓ રાજીનામું આપશે। હમણાં જ જેઓ જેલમાંથી બહાર આવ્યા છે તેમણે દિલ્હીના સીએમ પદ પરથી પદ છોડવાની કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। 2 દિવસ બાદ તેઓ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે। 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તેઓ 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે। તેઓ જનતાની વચ્ચે ગયા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી। તેઓ 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે। દિલ્હીના સીએમ પદ છોડવાની હાલ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે અને એવું પણ જણાવ્યું છે કે મનીષ સિસોદિયા પણ સીએમ નહીં બને। ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમનું નામ નક્કી કરવામાં આવશે। 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીનું સીએમ પદ છોડવાની અરવિંદ કેજરીવાલ દ્વારા જનતાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી। તો હાલ અમારી સાથે ભરત ભોગરા જોડાઈ ગયા છે। જી ભરતભાઈ, આપ અરવિંદ કેજરીવાલની આ જે જાહેરાત કરવામાં આવી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલી અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં આવતા પહેલા જ્યારે આંદોલનકારી અન્નાજી સાથે હતા ત્યારે એવું કહેતા હતા કે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ નેતા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લાગે ત્યારે એમણે પદ છોડી દેવું જોઈએ। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કેજરીવાલજી ભ્રષ્ટાચારનો આક્ષેપ નહીં, ભ્રષ્ટાચારના કેસની અંદર જેલની અંદર કસ્ટડીની અંદર પણ રહ્યા છે। અત્યાર સુધી રાજીનામું નથી આપ્યું એ દુઃખની વાત છે। દિલ્હીની જનતા પીસાય છે કે એના મુખ્યમંત્રીની ગેરહાજરીમાં અગત્યના પાણીથી માંડીને એવા અગત્યના વિષયોના નિર્ણયોમાં એ સહન કરવું પડે છે। કેજરીવાલજીએ રાજીનામું વહેલા આપવાની જરૂર હતી।
આપી દેવું જોઈએ, પરંતુ નેતાની કરણી ને કથની જુદી છે. એમના સિદ્ધાંતોની વાતોમાં જ એમણે કીધેલું છે કે આ પ્રકારના ઓફેન્સની વાત આવતી હોય ત્યારે રાજીનામું જ આપવું જોઈએ, તો શું કામ નથી આપતા એ પણ એક મોટો પ્રશ્ન છે. બહુ મોડું થયું છે આપવામાં, પરંતુ હજુ પણ આપે તો દિલ્હીની જનતા માટે કંઈક નવા રસ્તાઓ, કંઈક નવા વિકાસના કામોમાં અથવા તો દિલ્હીની જનતાના નાના મોટા પ્રશ્નો છે તેનું સોલ્યુશન એની સરકાર કરી શકશે. તો હાલ અમારી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, હાલ અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે તેને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? બિલકુલ, અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે યથાયોગ્ય જાહેરાત છે. એટલા માટે યથાયોગ્ય છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પોતે સામ દામ દંડ ભેદ કરીને ખોટા કેસો કરીને કેજરીવાલજીને જેલની અંદર નાખ્યા હતા, ત્યારે એ અને કેજરીવાલની આખી ટીમ એ કોઈ પણ એમને ભારતીય જનતા પાર્ટીના દબાણને વશ થયા નહીં. જેલની અંદરથી બાકાયદા જામીન લઈને બહાર આવ્યા અને જામીન લીધા ત્યારે સુપ્રીમ કોર્ટે પણ એવી ટિપ્પણી કરી સીબીઆઈને કે તમે શા માટે આ રીતે હેરાન કરી રહ્યા છો. જ્યારે આવા પ્રકારની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામ દામ દંડ ભેદની અંદર તેઓ ફસાયા નહીં અને હવે બહાર આવ્યા પછી તે ભારતીય જનતા પાર્ટીની ઈચ્છાથી નહીં પરંતુ પોતાની ઈચ્છાથી રાજીનામું આપી રહ્યા છે. ને એમણે કહ્યું છે કે ભાઈ જનતાને મને હું સાચો હોઈશ તો મને ત્રીજી વાર નહીં તો ચોથી વાર મુખ્યમંત્રી બનાવશે. એટલા માટે થઈને એમણે રાજીનામું આપ્યું છે અને નૈતિકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની મેલી મેળાદો ઉપર એક મોટો ફટકો છે. જી હેમાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર. केजरीवाल निकल रहे हैं तो तस्वीर दिखाना चाहूंगी. अरविंद केजरीवाल यहाँ से निकल रहे हैं, भगवंत मान मौजूद है. ये तस्वीर देखिए, तस्वीर के बाद अरविंद केजरीवाल भगवंत मान यहाँ पर है. ये तस्वीर भगवंत તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 2 દિવસ બાદ તેમણે સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે. 13 સપ્ટેમ્બરે જેઓ તિહાર જેલમાંથી મુક્ત થયા હતા તેના બાદ તેઓ જનતાની અદાલતમાં પહોંચ્યા હતા અને ત્યારે તેમને જાહેરાત કરી હતી કે તેઓ 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ 2 દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે. તેમણે જણાવ્યું હતું કે આજે હું જનતાની અદાલતમાં છું અને હું તમને પૂછી રહ્યો છું કે મારે શું કરવું જોઈએ અને 2 દિવસ બાદ હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા નહીં બને સીએમ અને 2 દિવસ बाद वो सीएम पद थी राजीनामु आपसे ने. ईमानदारी और इज्जत है तो उस तरह के जो एलिगेशंस लगे हैं अब वो सीएम साहब जो है वो जनता की अदालत में जाएंगे और जनता के हाथ में है. मंत्री के तौर पे आपका क्या मानना है कि सीएम को इस्तीफा देना चाहिए क्योंकि आप लोग लगातार आरोप खारिज करते रहे कि ऐसा कुछ है ही नहीं, तो फिर इस्तीफा क्यों देना चाहिए? देखिए बात इस्तीफा देने की नहीं है. बात ये है कि जैसे कि सीएम साहब ने कहा कि उन्होंने पूरी ज़िंदगी में जो कमाया है वो ईमानदारी और इज्जत, और इस तरह के जो एलिगेशंस लगे हैं तो सीएम साहब ने तो जनता के बीच में रख दिया है कि अगर वो सोचते हैं कि ईमानदार हैं तो भारी बहुमत के साथ फिर आपको क्या लगता है सीएम को इस्तीफा देना चाहिए? सीएम ने जो घोषणा की, क्या कहेगा? मुख्यमंत्री जी अग्नि परीक्षा से गुजरने के लिए तैयार है और दिल्ली तय करेगी मुख्यमंत्री ईमानदार है कि नहीं है. अरविंद केजरीवाल जी ने 2020 में काम के नाम पर वोट मांगा था और कहा कि अगर मैंने काम किया है तो मुझे वोट देना. तो हाल हमारे साथ प्रशांत गढ़वी राजकीय विश्लेषक जोड़ाई गया है. जी प्रशांत भाई, आप जो अरविंद केजरीवाले जाहेरात करी है सीएम पदेथी राजीनामું આપવાની, તેને આપણે કઈ રીતે મૂલવી રહ્યા છો? અરવિંદ કેજરીવાલની અલગ અલગ એજન્સીઓ સાથેની ક્યાંક ને ક્યાંક જેલ વાટો
ઈડી સીબીઆઈ બાદ જે કંઈ છુટકારો થયા, પહેલી વખતના જામીનમાં એમણે એક મોટી જાહેરાત નરેન્દ્રભાઈ મોદી માટે કરી હતી કે 75 વર્ષ મોદી સાહેબને થઈ રહ્યા છે, અને જે દિવસે ફરી પાછી એમની જયારે ધરપકડ થઈ ત્યારથી લોકોની ભાજપની એક વિરોધી માંગ હતી કે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે, જેલમાંથી રાજ્ય ચલાવી ના શકાય, એ પણ લગભગ બધી જગ્યાએ ચાલ્યું અને આપણે એની ચર્ચા ખૂબ થઈ કે હવે શું કરવું જોઈએ. અને વચગાળાનો સુનીતા કેજરીવાલે પણ આવીને કદાચ એ ચાર્જ સંભાળ્યો એવું કહી શકાય ઇનડાયરેક્ટલી, અને એમણે એક વહીવટ કર્યો. પણ હવે અરવિંદ કેજરીવાલ આ એક નવી સ્ટ્રેટેજી કે જ્યાં સુધી જેલમાં હતા ત્યાં સુધી પોતે આ વિચાર્યું નહીં, રાજીનામું આપ્યું નહીં, અને બહાર આવીને, કારણ કે તદ્દન વિરોધાભાસ કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં ગયા અને રાજીનામું આપ્યું, બહાર આવીને વળી પાછા મુખ્યમંત્રી થયા, જ્યારે અરવિંદ કેજરીવાલ બહાર આવીને એટલે નક્કી કોઈ મોટી સ્ટ્રેટેજી પ્રમાણે, અને દિલ્હીમાં ખાસ કરીને બંને વચ્ચેની જે અનબન ચાલે છે એલજી વર્સિસ, અને દિલ્હીમાં ગમે ત્યારે આપણે છેલ્લા અઠવાડિયાથી સાંભળીએ છીએ કે દિલ્હીમાં ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે તો કદાચ કેન્દ્ર કંઈક ડિસિઝન લે એની પહેલા એક મોટો જેને કહેવાય ને કે એક મોટી સ્ટ્રેટેજી, મોટી રણનીતિના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ સ્ટેપ લીધું હોય એવું દેખાઈ રહ્યું છે. જી પ્રશાંતભાઈ, તો હાલ જે રીતે સુપ્રીમ કોર્ટે કડક જે શરતો મૂકી છે તે કારણ હોઈ શકે છે રાજીનામું આપવા પાછળ? હા, એટલે ડેફિનેટલી સુપ્રીમની શરતોને તો માનવું જ પડે, કારણ કે સુપ્રીમ જે કંઈ વચગાળાની રાહત આપતા હોય એને તો માનવું જ પડે. એટલે એક એનો પણ ભાગ વત્તા કેન્દ્ર સરકાર જો ઉપરથી થોપી બેસાડે અને પછી રાજ્ય સરેન્ડર કરવું પડે એના કરતા એક મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી અને સામેથી જ સરેન્ડર, એટલે એક મોટો ફટકો મારવાની વાત છે. એટલે આ તો કેન્દ્ર સરકારને એટલે ભાજપને કે અરવિંદ કેજરીવાલ તરફથી પહેલો ઝટકો આપ્યો છે, અને સુપ્રીમ કોર્ટની ડેફિનેટલી વચગાળાની રાહતનો જે કંઈ શરતો છે એનું પાલન પણ આ રીતે કરવું પડશે. જી પ્રશાંતભાઈ, તો હવે દિલ્હીમાં આગળ શું થઈ શકે, ચૂંટણી કે પછી બીજું કંઈ? એટલે હમણાં તો રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, અને હજી આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર થઈ નથી, તો કદાચ એ વખતે નવી જાહેર કરે ચૂંટણી, અને રાષ્ટ્રપતિ જો ત્યાં આમ આદમી પાર્ટી પાસે બહુમત છે, આંકડાકીય રમતમાં બહુમત તો આમ આદમી પાર્ટી પાસે છે. અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે, એ લોકો વિધાનસભા ભંગ નથી કરતા, તો બની શકે કોઈ એટલે ટેમ્પરરી વચગાળાના મુખ્યમંત્રી પણ નિમી શકાય છે. એ તો હવે એમને જોવાનું છે, આમ આદમી પાર્ટી નક્કી કરશે. આમાં એલજી નો પાવર તો માત્ર રાજીનામું લેવા પૂરતો ન છે ને, એલજી અપોઇન્ટ નહીં કરી શકે. તો જો એમણે કંઈ મનમાં વિચાર્યું હશે કોઈ બીજા મુખ્યમંત્રીના સ્વરૂપે તો કદાચ એ પણ થઈ શકે છે. જો રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર સરકાર લાગુ કરે છે તો આવનારા 6 મહિનામાં ચૂંટણી કરવી પડે, તો મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ચૂંટણી આવી રહી છે એમાં આવશે. પ્રશાંતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર.